વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કુઢેલા ગામમાં ગૌચરની સરકારી જમીન પર છેલ્લા 10 થી 15 વર્ષથી કથિત ગેરકાયદેસર કબજો અને ખેડાણ થતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ મામલે લેખિત અરજી કર્યા બાદ તંત્ર દ્વારા માત્ર નોટિસ આપવામાં આવી હતી, પરંતુ કથિત દબાણ દૂર કરવા માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। ગ્રામ લોકોનો પ્રશ્ન છે કે જો વર્ષોથી ગૌચરની જમીન પર કબજો યથાવત હોય તો તેની જવાબદારી કોની? હવે ગ્રામજનો સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ, સરકારી રેકોર્ડની ચકાસણી, ગેરકાયદેસર કબજો સાબિત થાય તો તાત્કાલિક દબાણ દૂર કરવા તેમજ ફરજમાં બેદરકારી દાખવનારા જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। શું સમસ્યા છે અને કયા ગામની સમસ્યા છે? આ કુંડેલા ગામનું ગૌચર આવેલું છે, જેમાં સમજી લો અમારા ગામના 4 ઈસમો છે। એમને ગૌચરની જમીન તોડેલી છે। આશરે 15 વર્ષ થઈ ગયા। ઘણીવાર પંચાયતે એમને નોટિસ આપી છે, પણ માથે ભારે ઈસમો છે એટલે ખાલી કરતા નહીં। અને બીજું કોઈ કહેવા જાય તો એમને મારવા દોડે છે। અને અમારા ગામના વતની છે નહીં, એ બહારથી આવીને આ ગામમાં વસેલા છે અને જેઓ ગામને કોઈને ગોતતા જ નહીં। અને ભેંસો રાખે છે, 25-30 ભેંસો, અને જેનું તેનું ભેલાણ બહુ કરે છે। એટલે આ ગોચર અમારે ખાલી કરાવવાનું છે। અને અમારા ગામનું ગોચર બહુ ઓછું છે, એટલે અમારા પણ ઢોરો ગોચરમાં ભૂખે મરે છે। એના માટે અમે આ આયોજન અમે કર્યું છે। ત્યારે ચારનું નામ એક અસલ મેઇન વ્યક્તિ છે હટેસિંહ રામસિંહ, બીજા નંબર છે ગનાભાઈ ઉફે રણજીતભાઈ રામસિંહ, ત્રીજા નંબરમાં છે માનસિંહભાઈ રામસિંહ, અને ચોથા નંબરમાં છે ચંદ્રભાઈ રામસિંહ। એ ચાર ભાઈઓ ઈસમ આવી રીતના લોકોને હેરાનગતિ એવી કરી રહ્યા છે। એક વડોદરા ગામમાં રહે છે, તે પણ દારૂનો ધંધો કરી રહેલો છે, અને તેથી એમને પૂરેપૂરો સપોર્ટ ત્યાંથી મળી રહેલો છે। આ કયું ગામ છે ને ક્યાં આગળ આવ્યું આ ગામ હાજીપુરાના સીમાડા પર આ ગોચર આવેલું છે। અને અહીં કુંડેલાના ઢોર અહીં આવી નહીં શકતા, અમારા ગામના જ ઢોર આવી શકે છે। અહીં આગળ બાજુમાં બધી જમીનો આવી ગયેલી છે। બાજુમાં અર્જુનભાઈ ધોપતસિંહનું ખેતર આવેલું છે, એની બાજુમાં એને જમીન આટલી વાતરીને તોડી છે। જી, આ કયો બ્લોક ને સર્વે નંબરની? આ બ્લોક નંબર 484/12માંથી આ જમીન ફાળવાયેલી છે, અને 484/12માં આ ગોચર એને તોડેલું છે। જી, આપનું નામ? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા। જી, આપને પંચાયત તરફથી શું જવાબ આપવામાં? મને પંચાયત તરફથી મેં પંચાયતમાં નોટિસ આપેલી, લેખિતમાં આપેલું કે ભાઈ મને આનું છૂટું કરાવવા માટે મને તમારો અભિપ્રાય જોવો છે, ને એની નોટિસ જોઈએ। મને એને નોટિસ પંચાયતે એને ફાળવી છે, છતાં એ ખાલી કરતો નહીં। જો આગળની રણનીતિ કરવામાં આવે તો તમે મામલતદાર ને કલેક્ટરને? આગળની રણનીતિ કરવામાં આવે તો અમે કલેક્ટર લગીન પણ ધારણા કરવાની હોય અમારી તૈયારી છે। હાલમાં જે સત્તાનો તમે ખેસ પહેરેલો છે, એ સત્તા ક્યાં ના ક્યાં ગોચરની જમીનોને ખાલી કરાવીને ન્યાય આપે છે, તો તમે શું સરકાર જોડે કઈ અપેક્ષા ધરાવો? સરકાર પાસે અપેક્ષા એવી જ રાખું છું કે ગૌચરની જમીન ખાલી કરાવવી જોઈએ અને ગામના ગૌચરના ઢોર તરી ખાય। તો સરકાર તમારી રજૂઆત નહીં સાંભળે તો આ ખેસ પહેરેલો છે, તો આગળ સરકાર એમના આગળ શું તમે પગલાં? સરકારને કેસ પહેરેલો તો છે જ અમે, પણ નહીં રણનીતિમાં અમારે પડવું પડશે આગળ। શું નામ તમારું? મારું નામ લક્ષ્મણભાઈ બાબુભાઈ પાટણવાડિયા। રિપોર્ટ પ્રવીણ વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, ડભોઈ, વડોદરા।